બાપુનગરમાં આવેલ કાકડિયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેમનું મોત નિપજતા પરિવારોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો, જેમાં અમરાઈવાડીમાં રહેતા અરવિંદભાઈ પરમારને મોડી રાત્રે દુખાવો થતા અહીં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જે બાદ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેમની તબિયત વધારે બગડી હતી અને મોત નીપજ્યું હતું। ત્યારે તેમના પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પેનલ પીએમની ખાતરી અપાયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। અમદાવાદમાં ફરી એકવાર ગુજારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નરોડા દહેગામ રોડ પર ક્રેટા કારના ચાલકે ડિવાઈડર કૂદાવી સામેથી આવતા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુથી આવી રહેલા એક્ટિવાને ટક્કર મારી હતી। સ્થાનિક લોકોએ જ્યારે કાર ચાલકને પકડ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો, ત્યારે પોલીસે કાર ચાલક ગોપાલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા શહેરના 14 પીઆઈની વહીવટી કારણોસર આંતરિક બદલીઓ કરવામાં આવી છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી બદલીવાળી જગ્યા પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે। જોકે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, જેથી શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ હાથ ધરીને ગુનાખોરી પર અંકુશ લાવવામાં આવી રહ્યો છે। ત્યારે અચાનક 14 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે।